સાવધાન 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 ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર વર્ષ 2025નું પ્રથમ અને ખૂંખાર વાવાઝોડું, જેનું નામ હવામાન વિભાગે શક્તિ આપ્યું છે, આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતમાં મચાવશે તબાહી। જી આ દર્શક મિત્રો, અત્યારે આ વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાથી કહી શકાય કે અત્યારે 400થી લઈને 500 કિલોમીટર દૂર જતું જોવા મળી રહ્યું છે, પરંતુ ગણતરીની કલાકોમાં આ વાવાઝોડું ફરી એક વખત રિટર્ન આવશે, ગુજરાતના ભાગોને ધમરોળશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વે મિત્રોનું આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 4 ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર, અને આવતીકાલે રવિવાર। આમ શનિવાર અને રવિવાર ગુજરાત માટે આ 2 દિવસ ખૂબ જ ભારે, કારણ કે મિત્રો દર વખતની જેમ આ વાવાઝોડું ગુજરાતને કરશે અસર। મિત્રો, ગણતરીની કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે। અરબ સાગરના દરિયામાં બની રહેલા આ વાવાઝોડાને જોઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી જ આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, આ વાવાઝોડું અત્યારે હાલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાતથી ઘણું બધું દૂર હોવાની અત્યારે શક્યતા છે, અને એમને કારણે જ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે દિવાળી દરમિયાન ગુજરાતમાં વરસાદ જોવા મળશે, એ આ શક્તિ નામના વાવાઝોડાના કારણે જોવા મળશે। મિત્રો, તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું રવિવારના દિવસે આવતીકાલે ગુજરાતથી એટલું બધું દૂર જતું જોવા મળી રહ્યું છે કે જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો, ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ જોવા મળ્યું, અને આ વાવાઝોડું શક્તિ કે જે અત્યારે હાલ પશ્ચિમી દેશો જેમાં ઓમાનના દેશ તરફ ત્રાટકવા માટે આગળ વધ્યું। પરંતુ મિત્રો, ગુજરાતનું હવામાન કેવું છે, ગુજરાતમાં અત્યારે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે, એમના વિશે વાત કરીએ। અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું, ગુજરાતમાં 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ આ 3 દિવસ કોઈ વરસાદની શક્યતા નથી, અને ગુજરાતમાં માવઠાની શક્યતા છે, એ આગાહી પણ સાચી પડી રહી છે। અને ગુજરાત તરફ જે શક્તિ નામનું વાવાઝોડું બન્યું હતું, જે ગઈકાલ સુધી તો એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત હતી, પરંતુ અચાનક જ ગઈકાલે એટલે કે મિત્રો કહી શકાય કે 3 તારીખના જે બપોરના હવામાન સમાચાર હતા, ત્યારે હવામાન વિભાગે પણ એવું સ્પષ્ટપણે કહ્યું હતું કે આ વાવાઝોડું છે એ ગણતરીની કલાકોમાં યુટર્ન મારીને ગુજરાતને અસર કરશે। પરંતુ મિત્રો, અત્યારના જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, વેધર ડેટા સામે આવી રહ્યા છે, એવું અવલોકન પણ સામે આવ્યું છે કે આ વાવાઝોડું આજે સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ આપી શકે છે। કોઈ વાવાઝોડાનો ખતરો તો ગુજરાતમાં ટોળાતો નથી ને। ત્યારે મિત્રો 5 તારીખની જે અપડેટ સામે આવી છે કે આ વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર છે। 6 તારીખના રોજ પણ મિત્રો જ્યારે આ વાવાઝોડાના અવશેષો જોવા મળશે, અને એ અવશેષોના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે, અને 50થી લઈને મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે, અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। મિત્રો, 6 તારીખના રોજ આ વાવાઝોડું કહી શકે કે ફરી એક વખત નબળું પડીને યુટર્ન મારીને ગુજરાતને અસર કરે, અને ગુજરાતના સૌરાષ્ટ્રના અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોને અસર થતી જોવા મળવાની છે। જે રીતે મિત્રો 7 તારીખ અને 8 તારીખ આ 2 દિવસ તો ભારે સાબિત થવાના છે, કારણ કે મિત્રો દિવાળી 20 ઓક્ટોબરના રોજ છે, અને 20 ઓક્ટોબર પહેલાં ગુજરાતમાં વાવાઝોડાની અસરો જોવા મળશે, અને વાવાઝોડાની અસરના ભાગરૂપે 9 તારીખ 10 તારીખના રોજ દ્વારકાના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું છે પોતાનું કેન્દ્ર આ દક્ષિણી ગુજરાતના ભાગોમાં નહીં, પરંતુ જે પૂર્વીય ભારતના ભાગો છે, પૂર્વીય ગુજરાતના ભાગો છે, ત્યાં અસર દર્શાવતું જોવા મળવાનું છે। અને બંગાળની ખાડીમાં પણ અત્યારે કોઈ એવા સમાચાર નથી કે અત્યારે જે રીતે નવી વરસાદી સિસ્ટમ બને, પરંતુ મિત્રો જે રીતે આ જે શક્તિ નામનું વાવાઝોડું છે માત્ર આજે 2 થી 3 કલાક દરમિયાન જ ગુજરાતમાં વરસાદ આપી શકે છે, નહીંતર તો મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો આ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે, અને એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું અરબ સાગરના દરિયામાં જ પૂરું થઈ જશે, અરબ સાગરના દરિયામાં સમાપ્ત થઈ શકે છે। કારણ કે મિત્રો એ રીતના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે કે જે શક્તિ નામનું વાવાઝોડું ગઈકાલ સુધી તો ગુજરાતમાં ખતરાનું
એક ભાગરૂપી આગળ આવતું હતું, પરંતુ જે વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે ને હવામાન વિભાગ તરફથી અને અંબાલાલ પટેલે પણ કહ્યું કે આ વાવાઝોડું છે ગુજરાતથી ઘણું દૂર જતાં ગુજરાતમાં ફરી એક વખત વરાપનો માહોલ જોવા મળશે, તો ગુજરાતમાં ફરી એક વખત શિયાળાની શરૂઆત થતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, હવે આવનારા દિવસોની અંદર ચોમાસું વિધિવત રીતે વિદાય તરફ આગળ વધશે. જે ગુજરાતમાં વરસાદ પડશે અપવાદરૂપી વરસાદ પડશે, કારણ કે મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ છે અત્યારે પૂર્વીય ભારતના ભાગો તરફ છે ને અરબ સાગરના દરિયામાં એક વરસાદી સિસ્ટમ છે જે આ ભાગોમાં છે, અને અહીંયા અરબ સાગરનો દરિયો છે આ વરસાદી સિસ્ટમના નીચેના ભાગમાં. અને ખાસ મિત્રો અત્યારે જે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે એન્ટી સાયક્લોન એટલે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ આવતા આ વરસાદી સિસ્ટમને આખી કંટ્રોલ કરતું હોય તો એ છે ઉત્તર ભારતના જે વિસ્તારમાં જે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે એ, અને જે દક્ષિણી વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો જો નજર કરીએ તો અરબ સાગરના જે દક્ષિણ ભાગમાં જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમને અસર કરતા જે પવનો ફૂંકાતા હોય છે ત્યારે આ વાવાઝોડું પોતાની દિશા છે ફંટાવતું હોય છે. આ મિત્રો એવા પણ સમાચાર છે કે એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે તો બીજી તરફ વાવાઝોડાની જે આગાહી પણ હવામાન વિભાગ તરફથી છે જાહેર કરવામાં આવી રહી છે. હવે મિત્રો એ જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને આજે કેવા પ્રકારનું એલર્ટ છે, કયા કયા ભાગોમાં આજે વરસાદ પડી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર અવલોકન સામે આવી રહ્યું છે કે આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી ત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનીને અત્યારે શક્તિ નામના વાવાઝોડામાં કન્વર્ટ થઈ અને ગુજરાતમાં અત્યારે આ વાવાઝોડાની અસર માત્ર ખાસ કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને ખાસ દ્વારકાના દરિયાઈ અને પોરબંદરના દરિયાઈ કાંઠે આ વાવાઝોડાની અસરો જોવા મળી છે અને એમના કારણે માછીમારોને પણ આગામી 3 થી 4 દિવસ માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. હાલ મિત્રો તમે નકશો પણ જોઈ શકો છો, સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશનો નકશો કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. એ નકશા વિશે અવલોકન કરવામાં આવે તો મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું છે અત્યારે ગુજરાતથી ધીમી ગતિએ દૂર જઈ રહ્યું છે. આજે જેમ જેમ કલાકો પસાર થતી જશે તેમ તેમ આ વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર જઈ રહ્યું છે. ગઈકાલના જે અવલોકન હતા કે 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે એ ગુજરાતથી દૂર જઈ રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડાની ઝડપ પણ માત્ર હાવ ઓછી છે અને એ વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને 5 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ છે. બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. જે મિત્રો વરસાદી સિસ્ટમ આજથી 2-3 દિવસ પહેલાં એક્ટિવ હતી એ અત્યારે પૂર્વીય ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો, નેપાળ આજુબાજુના વિસ્તારો છે ત્યાં વાવાઝોડા વડે અસર જોવા મળી રહી છે. પરંતુ જે મિત્રો આજે શક્તિ નામનું વાવાઝોડું છે, આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર જતાં ગુજરાતમાં ફરી એક વખત શિયાળાની શરૂઆત થતી જોવા મળી છે. પરંતુ 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને 9 અને 10 તારીખના રોજ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ તો ક્યારેક વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે તેવી પણ આગાહી પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવતા ચોમાસાની વિદાયની પણ મિત્રો તારીખો નક્કી થઈ રહી છે. ચોમાસાની વિદાયની મિત્રો તારીખો નક્કી થવાની સાથે સાથે અંબાલાલ પટેલે મિત્રો વરસાદના અંતિમ રાઉન્ડને લઈને પોતાની આગાહી વ્યક્ત કરી છે. મજબૂત વાવાઝોડું બની રહ્યું છે. હાલની જે સ્થિતિ છે કે જે મિત્રો 6 થી લઈને 10 કલાકની અંદર આ વાવાઝોડું છે એ મિત્રો મજબૂત બનશે અને સિવિયર સાયક્લોનમાં કન્વર્ટ થઈ શકે છે એવા પણ મિત્રો અવલોકન સામે આવી રહ્યા છે. પરંતુ અત્યારે જે સૌથી વધારે આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી કે આ વાવાઝોડું છે એ ઘણું બધું ગુજરાતથી દૂર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન થશે તો પશ્ચિમી ભારતના ભાગોમાં આ વાવાઝોડાની અસરો છે ખૂબ વધારે જોવા મળશે. ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડાનો જે ખતરો ટોળાઈ રહ્યો હતો એ વાવાઝોડાનો ખતરો છે ઓછો થયો છે, કારણ કે આ વાવાઝોડું છે એ ગુજરાતથી ઘણું બધું દૂર જતું જોવા મળી રહ્યું છે. ત્યારે પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે માવઠાને લઈને, જેમાં મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ 7 થી લઈને 9 તારીખ દરમિયાન ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે. હવે મિત્રો જે રીતે તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એક વખત સાર્વત્રિક વરસાદ માત્ર 6 તારીખના રોજ જોવા મળશે, કારણ કે આવતીકાલે એટલે કે રવિવારે પણ મિત્રો રજાનો વાર છે, પરંતુ કોઈ ભારે વરસાદ પડે એવા અવલોકન નથી. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે એ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પડી શકે છે. અતિશય ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી કે પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો કોઈ અતિશય ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. ત્યારે મિત્રો અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામી શું આગાહી આવી છે, બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડતો હતો એ ચક્રવાતમાં ફેરવાઈ ગઈ છે સિસ્ટમ, અને અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર
બંગાળની ખાડીમાં બની રહેલી જે પહેલાં લો પ્રેશર એરિયામાં હતી, ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં ફેરવાઈ ગઈ છે, ત્યાર પછી ડિપ્રેશન બની અને તે સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, વાવાઝોડામાં કન્વર્ટ થઈ છે અને ગુજરાત તરફ જે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો હતો એ હવે ખતરો છે એ ઓછો થઈ રહ્યો છે. હવે માત્ર મિત્રો ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે, હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, ક્યાંક આંશિક વરાપ જોવા મળશે તો ક્યાંક આંશિક ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે તો ક્યાંક કહી શકાય કે સારા એવા ધોધમાર વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી પણ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો આવનારા દિવસોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં દિવાળી દરમિયાન કેવું હવામાન જોવા મળશે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી મિત્રો જે વરસાદની, ચોમાસાની અને ખાસ મિત્રો શિયાળાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો નવેમ્બરના અંતિમ દિવસોમાં પણ બંગાળની ખાડીમાં પાછા નવા વાવાઝોડા બનવા જઈ રહ્યા છે ચોમાસાની વિદાય પછી, એના વિશે પણ સવિસ્તાર જાણકારી મેળવી.